પ્રેમ. પ્રેમ શું છે? વોટ ઇઝ લવ? પ્રેમ એ માત્ર એટ્રેક્શન નથી, તે તો સર્વસ્વ છે. પ્રેમ કુદરત સાથે, મા બાપ સાથે, ભાઈ બહેન સાથે, મિત્રો સાથે, ઇવન પોતાની વસ્તુ સાથે પણ થાય છે. સવાર પડે અને નવા વિચારો સાથે, નવી યાદો સાથે તે જ વ્યક્તિના પ્રેમમાં પડવું, તે એટલે પ્રેમ. પ્રેમમાં તારું કે મારું ન હોય, તેમાં તો હંમેશા આપણું જ હોય. પ્રેમ તો તેને કહેવાય કે આપણી આંખમાં તે વ્યક્તિ પોતાની છબી જોઈ શકે અને આપણે તેની આંખમાં આપણી. વગર કહીએ પણ જો તે વ્યક્તિ આપણી વાત સમજી જાય, આંખ બંધ કરીએ અને સૌથી પહેલા જે વ્યક્તિનો ચહેરો તમને દેખાય, તે એટલે પ્રેમ છે. મોહબ્બત શબ્દ સાંભળતા ચહેરા પર એક સ્માઇલ આવી જાય. મોહબ્બતની તો શું વાત કરવી, મોહબ્બતની તો શું વાત કરવી, એ તો થઈ જાય કોઈની સાથે પણ. કરી હતી મોહબ્બત રૂકમણીએ, કરી હતી મોહબ્બત રૂકમણીએ કૃષ્ણથી. ખબર હોવા છતાં પણ એ કૃષ્ણની મોહબ્બત તો છે રાધાથી. સાચી મોહબ્બત તો એ છે જે જીવતા તો સાથ આપે પણ મર્યા પછી પણ તમારો સાથ ના છોડે. પ્રેમ એ નથી જે લોકો કહે છે, પ્રેમ એ નથી જે લોકો કહે છે, પ્રેમ તો એ છે જે તમારું દિલ કહે છે. યાદ કરો એ પહેલી મુલાકાત, યાદ કરો એ પહેલી મુલાકાત, આંખોમાં થયેલો એ અજીબ અહેસાસ, હૃદયમાં વધી ગયેલા ધક-ધકના અવાજ. ત્યારે નહોતી ખબર કે આ અજીબ અહેસાસ શું કહેવાય. આજે પણ યાદ છે મને તારી એ કાળી ભમર આંખો, એ આંખો પર ફ્રેમલેસ ચશ્મા, તેમાંથી ડોક્યું કરતી નખરાળી પાપણો અને પાપણો સાથે રમૂજ કરતી તારી એ કાજલ. આજે મને કોઈએ પૂછ્યું કે પ્રેમ શું છે, પ્રેમ કોને કહેવાય, ત્યારે બસ તારી સાથેનો એ સમય યાદ આવી ગયો. તમે કહ્યું સવારે આંખો ખોલતા જ તમને જેનો ચહેરો જોવાનું મન થાય. આપણે કઈ ગયા હોઈએ અને કોઈ તેનું નામ લે, તેના વખાણ કરે અને તે સાંભળતા જ આપણા ચહેરા પર સ્માઇલ આવી જાય, એ છે પ્રેમ. જેની એક સ્માઇલ જોવા માટે પણ દુનિયા સામે તમે લડી જાઓ, જેની એક ઝલક જોવા માટે પણ ઘંટો સુધી બાલ્કનીમાં ઊભા રહીને તેની રાહ જુઓ, જેના એક મેસેજ માટે તમે આખી રાત ઓનલાઈન રહો. ક્યારે તે ફેસબુક પર પોતાનો ફોટો અપલોડ કરે અને સૌથી પહેલી લાઈક હું કરું, અને જો કોઈ બીજો આવીને તે ફોટા પર પહેલી લાઈક કરે ત્યારે થતી એ જેલસી, એ છે પ્રેમ. પ્રેમ એ કોઈ શબ્દ નથી, એ તો એક અહેસાસ છે. જ્યારે એકબીજાથી ગુસ્સે હોઈએ તેમ છતાં પણ એકબીજાની ચિંતા કરીએ, એ છે પ્રેમ. કોઈ બીજા કપલને જોઈને તમને જેની સૌથી પહેલા યાદ આવે, જેના દૂર જવાના વિચાર માત્રથી તમે ડરી જાઓ, કામ પરથી જ્યારે તમે થાકીને આવ્યા હોય અને તેનો એક મેસેજ પણ જો તમારી અંદર રિફ્રેશમેન્ટ લાવે, એ છે પ્રેમ. તેની હરેક વસ્તુથી પ્રેમ છે જે એ જીવ્યું છે. એ સમય, એ રસ્તા, એ ગલી, ધરતી,
આકાશ, એની બધી વસ્તુથી પ્રેમ હોય, એને નિભાવેલી એ રસમોથી પણ જો તમને પ્રેમ હોય તો જ એ સાચો પ્રેમ છે. તમને ખબર છે, પ્રેમ એ માત્ર એક અહેસાસ નથી, એ તો એક લાગણી છે જે નિરંતર વહ્યા જ કરે છે. ખબર છે, જ્યારે બંને એક સાથે હોય ત્યારે જિંદગી જીવવાની મજા ડબલ થઈ જાય છે. એને સાચો પ્રેમ કહેવાય. પ્રેમ એટલે રોજે એક જ વ્યક્તિના પ્રેમમાં પડવું, ન માત્ર શરીરથી, પણ સાચો પ્રેમ તો એ છે જેના માટે તેના પાર્ટનરનો ગુસ્સો, તેની વાતો, તેની નારાજગી, તેના મનથી પ્રેમ હોય, તે જ સાચો પ્રેમ છે. પ્રેમમાં વ્યક્તિએ પોતાને બદલવાની જરૂર નથી. તમે જેવા છો તેવા જ સામેવાળી વ્યક્તિ તમને અપનાવે તો એ સાચો પ્રેમ છે. જો એ તમને બદલીને તમને અપનાવવાની કોશિશ કરે તો એ પ્રેમ નથી. સમજણ અને રિસ્પેક્ટ ભેગા થાય ત્યારે પ્રેમ બને છે, અને પ્રેમ તો અનંત છે. આવા અવનવા મજેદાર વિડીયોને જોવા માટે અમારી ચેનલ ઓથ લેડીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.